હવે આપણે મેઘવાળની સત્યતા દર્શાવતું લીરલબાઈએ કુંભારાણાને પ્રબોધ કરીને આ 7 પડદાની વાણી સંભળાવે છે. પેલી કડીમાં કહે છે, કુંભારાણા હા, જે દી મારા ધણીએ કુંભા આ સૃષ્ટિ નિપાવી રે, 7 દીપને 9 કુળ નાગ, ધર્મની દોરી મારા મેઘ ધારવે ઝીલી અને સાચા નુરીજન પહોંચ્યા નિર્વાણ. સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ સિદ્ધ્યારેજી. લીરલબાઈ કે લીલમબાઈ રચિત 7 પડદાનું આ ભજન મહાપંથ દીક્ષિત હરિજન સંતોની સમાજમાં સ્વીકૃતિ, સમરસ, સમાજરચના, સમભાવ, સદભાવ, મહત્તા અને મૂલ્યવત્તાનો મહિમા ગાતી ભજન રચના છે. એમાં પ્રસ્તુત થયેલા દૃષ્ટાંતો અતીતની આપણી સમરસ સમાજ રચનાનું દસ્તાવેજી સત્ય છે. ભજનમાં લીરલબાઈ ગાય છે કે હે કુંભારાણા, જયારે મારા ધણીએ સૃષ્ટિ ઉત્પત્તિ કરી, 7 દ્વીપ સર્જ્યા, 9 કુળ નાગ સર્જ્યા, પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢી, નાગદેવે ફેણ પર ટેકવી, ત્યારે ધર્મનો દોર મારા મેઘવાળ સમાજના સંતોએ ધારણ કર્યો, જેને કારણે ધર્માભિમુખ અને પાઠ પૂજાના આરાધકો નિર્વાણ પદને પામ્યા. સત્તત્વના પાલનથી, વિશ્વાસથી, શ્રદ્ધાથી આરાધકો ઋષિમુનિ સિદ્ધ પદને પામ્યા છે. મેઘવાળ સંતોને વાડીના સાધુ તરીકેની ઓળખ મળેલી છે. ધર્મનો દોર મેઘવાળ સંતોએ ઝીલવાની પરંપરા છે. એ પરંપરા અદ્યપી મંડપ પૂજા સ્થાપન સુધી જળવાઈ છે. પ્રથમ કડીમાં 7 પંક્તિ છે. એ ટેકની ધ્રુવ કડીઓ મનાય છે. એમના સત્યના આચરણે તો આ પૃથ્વી સ્થિર છે. લીરલબાઈ હવે બીજી કડી આલેખે છે. એમાં 7 પંક્તિ પછી બીજી 4 પંક્તિ છે. બીજી કડીમાં કહે છે, કુંભારાણા હા, ભેલડી નગરમાં કુંભા 2 મુનિવરા સિદ્ધ્યારે, રાવત રણશીને ખીમડીઓ કોટવાડ, કાશીએ જઈને કરવત મેલાવ્યા રે, બાન છોડાવ્યા 14,000. સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ સિદ્ધ્યારેજી. કથા તો એવી છે કે એક સમય એવો હતો કે કાશી નગરીમાં ભગવાનના નામ લેવાની ભજવાની મનાઈ હતી. કતીબશા પીર મનાતા, પણ ત્યાં રાવત રણશી અને ખીમડીઓ કોટવાડ ભગવાનના નામ લેતા લેતા નીકળ્યા. ત્યારે બીજા જાત્રાળુએ કીધું કે ભગવાનના નામ લ્યોમાં 14,000ને અહીં કેદ કર્યા છે. પણ આમણે તો લીલા નેજાધારીના નામ લેવાના ચાલુ જ રાખ્યા. કતીબશા એ પીરાઈનું પ્રમાણ માગ્યું. આમણે કીધું કે જો એકના માથેથી દૂધની ધાર છૂટે અને બીજાને માથેથી ગંગાની ધાર છૂટે, એને પીર ગણજો, અને જેમના માથેથી લોહીની ધાર છૂટે એને ફકીર ગણજો. આવું રાવત રણશી અને ખીમડિયા એ માથે કરવત મુકાવીને પ્રમાણ બતાવ્યું. કતીબશા એ પ્રમાણ માન્યું અને અમારા 14,000 ભગતને છોડ્યા. જ્યારે માથે કાશીમાં કરવત મુકાવી, તેદી દૂધની અને ગંગાની ધાર છૂટી હતી. કતીબશા એ 14,000 ભગતોને મુક્ત કરેલા. આ સિદ્ધ સંતના પ્રમાણથી પડદો ખરી પડ્યો અને ફૂલનો ઢગલો થઈ ગયો. ત્રીજી કડીમાં કહે છે, કુંભારાણા હા, ગરીબાનો સંઘ જ્યારે ગંગાજીએ હાલ્યો રે, ટકો આપ્યો રોહિદાસ ચમાર, સોનાવર્ણી ચૂડીએ માએ હાથ મેં વધાવ્યો રે, ટકો લીધો છે હાથો હાથ. સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ સિદ્ધ્યારેજી. ત્રીજી કડીમાં ગાયું છે કે ગરીબા વાણીઓ ગંગાજીએ જતો હતો. ગંગાજીએ પહોંચીને કહ્યું કે આ 1 ટકો રૈદાસ ચમારે આપ્યો છે, અને હે ગંગા મૈયા તમારે હાથો હાથ લેવાનો છે. ગંગાજીએ સોનાનો ચૂડો પહેરેલો હાથ બહાર કાઢીને હાથો હાથ ટકો લીધો, અને રૈદાસને આપવા માટે સોનાનો ચૂડો આપ્યો. પણ વાણિયાએ વિચાર્યું કે આ ચૂડો રૈદાસને આપવાને બદલે રાજાને આપું એટલે રાજમાંથી મને માન મળશે. એમ માનીને રાજાને મળ્યો. રાજાએ રાણીને સોનાનો ચૂડો આપ્યો. રાણી ખૂબ રાજી થયા, પણ આ એક જ છે, આવો બીજો પણ આપો. રાજાએ વાણિયાને કહ્યું. વાણિયો મૂંઝાણો. વાણિયાણે કીધું કે મૂંઝાવમાં
રૈદાસ તો સંત ભક્ત છે, એને સાચે સાચું કહી દો. વાણિયાએ કીધું. રૈદાસ કહે કાંઈ વાંધો નહીં. રૈદાસે ગંગામાને પ્રાર્થના કરી અને ગંગાજી ચમાર રૈદાસના કુંડમાં પ્રગટ થયા અને બીજો ચૂડો હાથોહાથ આપ્યો. રૈદાસના સતના બોલે ગંગાજી પ્રગટ થયા એમ બીજો પડદો ફૂલનો ઢગલો બની ગયો. ચોથી કડીમાં કહે છે કુંભારાણા. મેઘ ધારવાને ઘેરે જે દી પાટ મંડાણો રે, પાટે પધાર્યા સતી રૂપા દેનાર, કનક થાળનો તે દી કરંડિયો બન્યો તો, હેરણા હૈયા જે દી માલદેરાય. સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ સિદ્ધ્યારેજી. પડદાની ચોથી કડીમાં પણ હરિજન સંત ગુરુ મેઘધારુના મહિમાનું નિરૂપણ છે. રૂપાદે રાણીને વાયક મળતા મેઘધારુને ત્યાં પાઠ પૂજામાં ઉપસ્થિત રહેલા. કનક થાળનું કરંડિયામાં રૂપાંતરણ થયેલું અને માલદે એ મોજડી હરેલી એ આકાશમાંથી પ્રાપ્ત થયેલી. રૂપાંદે રાણી પાઠ પૂજામાંથી પરત થયા એટલે રાજા માલદે એની પ્રતીક્ષા કરતા. રાજમહેલમાં દરવાજે હતા. રૂપાદે આવ્યા કે તરત જ રાજા માલદે એ પૂછ્યું તમારી જાતિને અને તમારી માતાને ધિક્કાર છે. રજપૂતાણી તમે રાત્રે ક્યાં રોકાવા ગયા હતા? રૂપાદે રાણીએ કહ્યું અમે તો શંકર પૂજવાને ગ્યાતા. ફૂલડા લેવા ગયા હતા. જ્યાં થાળ ઉપરથી રાજાએ રૂમાલ હટાવ્યો ત્યાં તો કનક થાળને બદલે કરંડિયો અને એમાં પ્રસાદીને બદલે તાજા પુષ્પનો ઢગલો જોયો. રાવ માલદેએ ગુરુ મેઘધારુનો મહિમા સ્વીકાર્યો અને શિષ્ય બનવાની સ્પૃહા પ્રગટાવી. મેઘધારુના સત્યના પ્રતાપે ફૂલડાથી હાબ ઉભરાણીતી એ સત હોય તો પડદો હટીને ફૂલનો ઢગલો થઈ જાય. એમ કહ્યું ને તરત જ ત્રીજો પડદો પણ ફૂલનો ઢગલો થઈ ગયો. પાંચમી કડીમાં કહે છે કુંભારાણા. રણુજામાં પીર રામદેવ સિદ્ધ્યારે હારે હતા સતી ડાલીબાઈ મેઘવાળ, સમાત્યું ગળાવી માથે ધજાયું ખોડાવી રે, ન્યા તો નમણું કરે છે નરનાર. સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ સિદ્ધ્યારેજી. પડદાની પાંચમી કડીમાં પણ મેઘ કન્યા ડાલીબાઈના સતી થઈ સમાધિ લીધાની વિગત છે. જ્યારે રામદેવ પીર સ્વર્ગે સિધાવ્યાને નિર્વાણ પામ્યા ત્યારે ડાલીબાઈ પણ એમની સાથે જ સમાધ ગળાવી અને સતી થયેલા સમાધિ લીધેલી. ત્યાં લાખો નરનારી આજે પણ ધજાઓ અર્પણ કરે છે, નમન કરે છે. ડાલીબાઈનું સમાધિ લેવાનું જો સત્ય હોય તો ચોથો પડદો ખુલજો. આમ કહેતા જ ચોથો પડદો પણ ફૂલનો ઢગલો થઈ ગયો. છઠ્ઠી કડીમાં કહે છે કુંભારાણા. અંજારમાં પીર અજેપાળ સિદ્ધ્યારે સાથે હતા મામૈયો મેઘવાળ, શિશરે ઉતારીને હાથમાં લીધું રે, તોય મુખે કર્યો તો સતનો ઉચ્ચાર. સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ સિદ્ધ્યારેજી. પડદાની છઠ્ઠી કડીમાં પણ કચ્છના મેઘવાળ મામૈયા દેવની કથા છે. મામૈયા દેવ આગમ ભાખતા, વેદ ભણતા. અંજારમાં પીર અજેપાળ એની સાથે હતા. મામૈયા દેવનું માથું ઉતારી લીધું અને પૂછ્યું કે સાચું ભાખે છે? મામૈયા દેવ કહે કે હા સાચું જ કહું છું. મેઘવાળનો દીકરો છું. માથું ઉતારી લો તોય ધડથી છૂટું પડેલું માથું સત બોલે. અજેપાળે માથું ઉતારીને ધડથી અલગ કર્યું. તોય માથું બોલ્યું કે મેઘવાળ ખોટું ન બોલે. ગમે તેવો દુર્ભાવ રાખો, ખાર રાખો તો પણ મારું રક્ત ખૂટે નહીં. અમારા સત્યને ઓળખ્યો. મામૈયા દેવ મેઘવાળનું માથું બોલ્યું હતું. કુંભારણા એ વાત સાચી હોય તો પાંચમો પડદો પણ ખુલે. આમ કહ્યું ને તરત જ પાંચમો પડદો પણ ફૂલનો ઢગલો થઈ ગયો. સાતમી કડીમાં કહે છે કુંભારાણા. જેસંગ સિદ્ધરાજે કુંભા. નવાણ ગળાવ્યા રે, પાણી આવ્યા નહીં ટાંક લગાર, સોનાવરણી કાયા વીરમાયા મેઘ માએ હોમી. નિયા પાણી ભરે છે લાખ નિહાર. સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ સિદ્ધ્યારેજી. પડદાની સાતમી કડીમાં પણ વીર માયા મેઘવાળના બલિદાનની કથા છે. સિદ્ધરાજ જયસિંહે જયારે સહસ્ત્રલિંગ તળાવની રચના કરી
ત્યારે ઓડ જાતિની રૂપવતી ભાર્યા જશમા પર કુદૃષ્ટિ થઈ અને જશમા ત્યાં સતી થયેલા અને શાપ આપેલો કે અહીં પાણી નહીં થાય. પછી જોશી પાસેથી જ્યોતિષ શાસ્ત્રમાંથી માર્ગદર્શન મળ્યું કે આમાં 32 લક્ષણનું બલિદાન અપાય તો પાણી થાય. એટલે 32 લક્ષણાની તપાસ કરાવતા માલુમ પડ્યું કે મેઘવાળમાં 20 વર્ષનો મેઘ માયો 32 લક્ષણ ધરાવે છે. એટલે એને કહેવરાવ્યું તો કહે કે આ દેહ તો નકામો છે. એ કોઈને કામ આવે તો એનું જ મોટું મૂલ્ય છે. કરમ સંજોગે આવવાનું મળવાનું થયું છે. એનો સમય પૂરો થાય. એક ઘડી પણ રોકાવાનું હોતું નથી. આપણી સાથે તો કંઈ જ નથી આવવાનું. આપણા સત્કર્મ આવે છે. આ દેહ પરોપકાર માટે કોઈને કામમાં આવે એનું જ મહત્વ છે. મારી હા છે. માયાના બલિદાનથી પાણી પ્રગટ્યા અને 18 વરણને પાણી પાતા કરનાર માયાનું સત હોય તો છઠ્ઠો પડદો પણ ફૂલનો ઢગલો થાય. એમ લીરલબાઈ એ ગાયુંને તરત જ છઠ્ઠો પડદો પણ પડીને ફૂલનો ઢગલો થઈ ગયો. નામા ચરણની કડીમાં કહે છે કુંભારાણા. ઉગ્મશીની ચેલી સતી લીરલબાઈ બોલ્યા રે મારા મેઘધારુ જુગો જુગના આગેવાન ધર્મની દોરી મારા મેઘ ધારવે ઝીલી સાચા નુરીજન સંત પહોંચ્યા નિર્વાણ સતને વિશ્વાસે સદાય ઋષિ મુનિ સિદ્ધ્યારેજી. હે કુંભારાણા ઉગ્મશી ગુરુની ચેલી હું કહું છું કે મેઘવાળ સમાજના સંતોએ યુગે યુગે ધર્મની દોરી હાથમાં લીધી છે અને સત્યનું આચરણ ક્યું છે. એના સત્યને આધારે તો આ પૃથ્વી ઠેરાણી છે. જ્યારે પણ ધર્મનો મંડપ રચાય પાઠ પૂજાનું આયોજન થાય એમાં ધર્મની દોરીના રક્ષણનો આધાર માત્ર ને માત્ર મેઘવાળ સંતોને જ મળેલ છે. વાડીના સાધુ તરીકેની એમને ઓળખ મળેલી છે. ધર્મની દોરી જુગે જુગે ઝીલવાવાળા આગેવાનો હરિજન સંતો મળ્યા છે. એને કારણે તો ધર્મનો મંડપ રચાઈ શકાય છે અને કંઈ કેટલાય નુરીજનો તેજસ્વી ઉપાસકોને નિર્વાણ પદને પમાડવામાં સહાનુભૂત થયા છે. મેઘવાળે જુગે જુગે ધર્મના મંડપની ધર્મ દોરી હાથે ખુલી હોય તો મેઘવાળના સંતના દોરી ગ્રહના સત્યને પ્રતાપે 7મો પડદો ફૂલનો ઢગલો થઈ જાય. આમ અંતિમ નામ ચરણની કડી પૂર્ણ થતાં જ 7મો પડદો પણ ફૂલનો ઢગલો થઈ ગયો. 7 પડદાને ખુલવાની અને પુષ્પમાં પરિણમવાનું દૃષ્ટાંત કત્તી કડીઓ ભારે અર્થપૂર્ણ છે. 7 પડદાને ફૂલના ઢગલામાં રૂપાંતરિત કરતું લીરલબાઈનો 7 પડદાનો આરાધ ભજન વાણીનું રૂડું રૂપાળું કર્ણફૂલ છે. એમાં આરાધી ઢંગનો લય આપણને લયલીન અને તન્મય બનાવે છે. ખીમડીઓ કોટવાળ સંત રૈદાસ રોહિદાસ મેઘધારુ વીર માયો મામૈયા દેવ ડાલીબાઈ અને મેઘવાળ સંત સમાજ. વ્યક્તિગત સત્યથી સમાજના સામૂહિક સત્ય સુધી વિવિધ દૃષ્ટાંત દ્વારા એક અનુપમ અને દિવ્યમય સત્યની સતધર્મની આરાધનાના મહિમામાં મેઘવાળ સમાજના યોગદાનનું મહિમનસ્ત્રોત્ર સમૂહ આ ભજન ભારે અર્થપૂર્ણ છે. એની ઐતિહાસિક મહત્તા પણ ઓછી નથી. સામાજિક સમરસતા સમાજને માટે પરોપકારથી પોતાનું બલિદાન દેનારાની સંત વૃત્તિની અહીં અર્ચના છે. મૂળ તો રાજવી કુંભારાણાને રાણી લીરલબાઈ સમજાવે છે કે નિમ્ન વર્ણને સામાન્ય ન સમજો. ઉગ્મશી મારા ગુરુ છે. એના વર્ણની નહીં એના સત્તત્વની વાતને સમજો. એ કહીને જે 7 દૃષ્ટાંતો ભજનમાં એક પછી એક કડીમાં ઢાળ્યા છે એમાંથી સંત સમાજ અને તત્કાલીન માનવસમાજ વચ્ચે સંભાવ રાખવાનો અને સમરસતા રાખવાના ઉજળા ઉદાહરણો પ્રાપ્ત થાય છે. સમાજમાં વર્ણભેદ વર્ગભેદ વગરનો વ્યવહાર પ્રચલિત હતો. એના દસ્તાવેજી આધારો પ્રમાણો ભજનમાં સ્થાન પામ્યા છે. સમરસ સમાજના વિવિધ દૃષ્ટાંતોને નિરૂપતું આવું ઉજળું ઉદાહરણ આપણી પરંપરા છે. એનું અનુસરણ કરવાનું હોય. પરંપરાને જીવંત રાખવી એ આપણી સંસ્કૃતિ છે. લીરલબાઈના 7 પડદાનું ભજન આવા બધા કારણે ભારે મહત્વની રચના છે.
અલખધણી સાધુ રૂપ લઈ પૃથ્વી ઉપર આવી. આલમ રાજાએ 3 વસ્તુ માંગી કે મારે રોટી, લંગોટી, બેટી જોઈ છે. આવું માંગતા માંગતા 17 વર્ણમાં ફર્યા પણ રોટી અને લંગોટી આપે પણ બેટી ન આપે. અને સાધુને તર છોડે તો અલખધણી ફરતા ફરતા મેઘવાળના ઘેર આવ્યા, જે 18મી વર્ણ છે. અલખ કરીને ઊભા રહ્યા તો મેઘવાળ કહે, આવો બાપા, બોલો મહારાજ, આપની શું માંગણી છે? તો સાધુ બોલ્યા, હું 17 વર્ણમાં ફરીને આવ્યો છું, પણ જે માંગણી લઈને આવ્યો છું તે કોઈ આપવા તૈયાર નથી. તો બોલો મહારાજ, આપ જે માંગો તે આપવા તૈયાર છું. તો અલખધણી કહે, મેઘા, વચન આપ તો હું તને માંગણી કહું. બાપા, મેં વચન આપ્યું. તો સાંભળ, મારે રોટી, લંગોટી, બેટી 3 વસ્તુની માંગણી છે. પણ રોટી અને લંગોટી આપે છે, પણ બેટી નથી આપતા. તો મહારાજ, મારું વચન છે, તમોને આપું. લ્યો મહારાજ. થાળીમાં રોટી ઉપર કાપડ, લંગોટી અને આ મારી બેટી. બેટીને પૂછ્યું કે બેટા, આ સાધુ આપણે ઘરે પધાર્યા છે, 3 વસ્તુની માંગણી કરે છે. તો બેટી કહે, બાપા, આજે તમારે ઘેરે, કાલે હું બીજા ઘેરે જવાની. તો આવા સાધુ સંતોની સેવા મળે તો ઉત્તમ ગણાય. આમ મેઘવાળે એ કન્યા અર્પણ કરી. તો અંતર્યામી અલખના આરાધ કહે, હું રોટી લંગોટી લઈને જાઉં છું, પણ 4 દિવસ પછી આવીશ. અને એનું નામ મેઘા કુંવારી પાડ્યું. પોતે લક્ષ્મીનો અવતાર છે. પછી એની સાથે લગ્ન કરીશ. અત્યારે તુલસી માતાના ક્યારામાં રાખો. ભગવાન અલખધણી સાધુ સ્વરૂપે હતા અને અલખધણી એ દર્શન આપ્યા. આવી રીતે મેઘવાળને મોટી વાળીના સાધુ કે સંતો કહેવામાં આવે છે.